નમસ્કાર, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જાગૃતિ અભિયાનની કેટલીક વિશેષ વાતો લઈને હાજર છું. મિત્રો, 27 ડિસેમ્બર 2024ના રોજ શનિ મહારાજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર તેમનું પ્રલંબ ભ્રમણ છેક 28/4/2025 સુધી રહેશે. અહીં કોણે કયા જાતકોએ સાવધ રહેવાનું છે એની એક ટૂંકી ટચ વાત. હવે એવા જાતકો કે જે કુંભ રાશિના હોય અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં આવતા હોય. 2 એવા જાતકો કે જેમનો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે થયો હોય. તેમાંય વળી પાછું એક એનાલિસિસ કે જો તમે 8 માર્ચથી 15 માર્ચ દરમિયાન કોઈ પણ વર્ષમાં જન્મેલા હોવ તો તમારે વધારે સાવધાની રાખવાની છે. વાત નંબર 3, એવા જાતકો કે જેમનો જન્મ 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન થયો હોય. એમાં વળી વિશેષ વાત કે એવા જાતકો કે જે લોકોનો જન્મ કોઈ પણ વર્ષની અંદર 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય એવા જાતકોએ ખાસ ધ્યાન રાખવું. અહીં વાત થઈ કોણે સાવધ રહેવું, જેથી કરીને તમારો વધ થાય નહીં. કરવાનું કશું જ નથી. શનિના વેદોક શાસ્ત્રોક મંત્ર કરવાના છે. તમારી મોટી આંગળી પર કાળા ઘોડાની નાળમાંથી બનાવેલી વીંટી પહેરવાની છે. દર શનિવારે જમવા સાથે 7 કાળા અડદના દાણાનું સેવન કરવાનું છે. દર શનિવારે લાલ દોરાની અંદર 21 લવિંગની માળા બનાવી અને હનુમાનજીના મસ્તક પર ચડાવવાની છે. દર શનિવારે સુંદરકાંડ કરવાનો છે અને જરૂર પડે, વિઘ્નો વધે તો સેટર્નિક સ્ટોન તમારે ગળાની અંદર પેન્ડન્ટ તરીકે ધારણ કરવાનો છે. શનિ સ્વભાવે ક્રૂર છે, કષ્ટ આપે છે. આટલા બધા વર્ષો નીકળી ગયા તમારા, તો આ નાનો સરખો સમય પણ નીકળી જશે. મારી તમને શુભકામનાઓ.